એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. હિન્દુ ધર્મમાં એકાદશીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. અષાઢ વદ એકાદશી 31 જુલાઈ 2024 ને બુધવારના દિવસે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ એવા કયા કાર્યો છે કે જે ભૂલથી પણ એકાદશીના દિવસે ન કરવા જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી માતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે નિર્જરા વ્રત રાખે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તો આ દિવસે તુલસીના પાન તોડવા જોઈએ. બીજું છે ચોખાનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીના પવિત્ર દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી મનુષ્યનો જન્મ સરીસૃપના ગર્ભમાં થાય છે. જે લોકો આ દિવસે વ્રત નથી રાખતા તેમણે પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે રીંગણા અને મસૂરની દાળ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ. ત્રીજું છે ભગવાન વિષ્ણુનો ભોગ તુલસી વિના અધૂરો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અવશ્ય અર્પણ કરો. તેનાથી સાધકને તુલસીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. તુલસીના પાન એકાદશીના દિવસે ન તોડવા જોઈએ. એકાદશીના એક દિવસ પહેલાં તેને તોડીને રાખી શકાય છે. ચોથું છે એકાદશીના પવિત્ર દિવસે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ શુભ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. પાંચમું છે એકાદશીના દિવસે તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તુલસી પાસે બૂટ કે ચપ્પલ અને કચરાપેટી વગેરે ન રાખવી જોઈએ. તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. છઠ્ઠું છે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે આ કથા સાંભળવાથી ભક્તના તમામ પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી તેને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. સાતમું છે એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે સ્નાન કરતી વખતે સાબુ, તેલ, શેમ્પૂ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. મહિલાઓએ પણ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. એ જ રીતે ઘરના પુરુષે દાઢી, વાળ ન કાપવા જોઈએ. નખ વગેરે ન કાપવા જોઈએ. આઠમું છે ક્રોધ ન કરવો જોઈએ. એકાદશીનો પવિત્ર દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ. કોઈની સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ અને પોતાની વાણી પણ નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા રહેવું જોઈએ. નવમું, આ કામ ન કરો. એકાદશીના પવિત્ર દિવસે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આ દિવસે સંયમ સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે. આ દિવસે ભજન અને કીર્તન કરવું જોઈએ. દસમું છે સાંજના સમયે ન સૂવું જોઈએ. એકાદશીના દિવસે
સાંજના સમયે સૂવું ન જોઈએ. સવારે વહેલા ઉઠ્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સાંજની પૂજામાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશીની વ્રત કથા સાંભળો. એકાદશીના દિવસે જરૂર કરો આ વિશેષ ઉપાય. પહેલું, જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પીપળાના 11 પાન તોડીને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. આ પછી તેના પર હળદર અથવા કેસરથી શ્રી લખીને માળા બનાવો. આ માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. બીજું છે, એકાદશીના દિવસે શ્રી હરિને પીળા વસ્ત્ર, પીળા ફળ, પીળી મીઠાઈ વગેરે અર્પણ કરો. તેની સાથે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ભગવો ધ્વજ ચઢાવો. કોઈ વિદ્વાન બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન કરાવો. પીળા વસ્ત્રો આપો. આ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે ગાયના દૂધથી ભગવાનને સ્નાન કરાવ્યા પછી ભગવાન વિષ્ણુને કેસરથી અભિષેક કરાવવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્રીજું છે, તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પીળા રંગના કપડામાં 2 હળદરની ગાંઠ 1 રૂપિયો બાંધો. આ પછી તેને ભગવાન વિષ્ણુ પાસે રાખો. પછી યોગ્ય રીતે પૂજા કરો અને પછી ભગવાનના આશીર્વાદ લઈને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. ચોથું છે, મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે જીવનમાં એક સમસ્યા ખતમ નથી થતી કે બીજી ઊભી થાય છે. તેથી આ માટે એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં, પૈસા વગેરે આપો. તો ચાલો હવે જાણીએ કામિકા એકાદશી વ્રત અને પૂજા કરવાની રીત. પહેલું, સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરો. ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવો. તે પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરો. આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો. માત્ર ફળો અને દૂધનું જ સેવન કરો. વાસના, ક્રોધ, લોભ, દ્વેષ વગેરે જેવી ખોટી આદતોથી દૂર રહો. બીજું, શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરો. તેમને પીળા વસ્ત્ર, પવિત્ર દોરો, ચંદન, ફૂલ, માળા વગેરેથી શણગારો. ત્રીજું, ત્યારબાદ પીળા ફૂલ, અક્ષત, હળદર, રોલી, તુલસીના પાન, ફળ, મીઠાઈ, ધૂપ, દીપ, દીવો, ગંધ વગેરેથી તેમની પૂજા કરો. આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો. પછી વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ચોથું, કામિકા એકાદશી વ્રત કથા સાંભળો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો. કપૂરથી આરતી કરી શકાય છે. પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરો અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણતા માટે આશીર્વાદ લો. દિવસભર શ્રી હરિના ભજન, કીર્તન વગેરેમાં સમય વિતાવો. સાંજે સંધ્યા આરતી કરો. પછી રાત્રે જાગરણ કરો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો. તમારી ક્ષમતા અનુસાર દાન કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.